જાફરાબાદ તાલુકામાં દિવસે ને દિવસે હિંસક પ્રાણીઓના હુમલાના બનાવો વધતા જાય છે। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે એક પણ દિવસ એવો નથી જતો કે આજે સિંહો દ્વારા મારણ કરવામાં ન આવ્યું હોય। આજે ઝંડુરભાઈ ભરવાડને ત્યાં 1 વર્ષ પહેલા પણ સિંહો દ્વારા ઘરે આવીને 7 ઘેટા અને ગાયનું મારણ કરવામાં આવ્યું હતું। એ મારણનું વળતર હજુ સુધી માલિકને આપવામાં આવ્યું નથી। ત્યાં ફરીવાર ગઈ રાત્રિ દરમિયાન ઝંડુરભાઈ ભરવાડના ઘરે ફરી 2 સિંહો આવીને 3 ઘેટાને મારી નાખવામાં આવ્યા છે અને 4 થી 5 ઘેટાને ઈજા પહોંચાડવામાં આવી છે। અમારા પ્રતિનિધિએ ફોરેસ્ટના અધિકારી સાથે ટેલિફોનિક વાત કર્યાના કલાકો થયા છતાં પણ કોઈ જવાબદાર અધિકારી જગ્યા પર પંચરોજ કામ કે મારણ કેસ કરવા આવેલ નથી। તો આ બધા અધિકારી પોતાના મનમાની કરતા હોય એવું લાગી રહ્યું છે। આ બાબતને લઈને બાબરકોટ ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં પણ ફોરેસ્ટના અધિકારીની હોતા હે ચલતા હે નીતિ અપનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દરરોજ આવા હિંસક પ્રાણીઓ બાબરકોટ ગામમાં ઘૂસી આવે છે અને બાબરકોટ ગામના લોકોની રોજીરોટી સમાન પશુઓનું મારણ કરે છે। આ જોતા એવું લાગે છે કે ફોરેસ્ટના માનીતા અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય। ફોરેસ્ટના અધિકારીની પણ ઘોર બેદરકારીના લીધે બાબરકોટ ગામમાં દરરોજ હિંસક પ્રાણી આવી ચડે છે। આ ફોરેસ્ટના અધિકારી દ્વારા હિંસક પ્રાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગામના લોકો તેમજ પશુપ્રેમી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે બાબરકોટ ગામની ફોરેસ્ટ ઓફિસની બહાર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી ફોરેસ્ટના અધિકારીઓ ઉપર રહેશે। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।